તરફ સુરતના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે। ગ્રામ્ય પંથકમાં બારડોલી, માંડવી, મહુવા, ઓલપાડ, માંગરોળ, પલસાણામાં વરસાદી માહોલ જોવા મળ્યો। લોકોને વરસાદને કારણે અસહ્ય ગરમીમાંથી આંશિક રાહત મળી છે। વરસાદ પડતા વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે। સંવાદદાતા નિર્મલ છે ફોન લાઈન પર। નિર્મલ, સુરતના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે, કયા કયા વિસ્તારોમાં થયો છે વરસાદ? ચોક્કસથી ટોરલ કે ગત રોજ મોડી રાત્રે માંગરોળ, મહુવા, ઓલપાડ, બારડોલી, પલસાણા, કડોદરા સહિતના જે વિસ્તારો છે એમાં મોડી રાત્રે અચાનક વરસાદ શરૂ થઈ ગયો હતો। રાત્રિના 1:30 થી 2 વાગ્યાની આસપાસ વરસાદ શરૂ થઈ ગયો હતો અને ત્યારબાદ ભારે પવન ફૂંકાયો હતો અને વીજળીના ચમકારા થયા હતા। ગાજવીજ સાથે વરસાદ તૂટી પડતા લોકોને જે ગરમી પડી રહી હતી, ગરમીથી લોકો અકળાઈ ઉઠ્યા હતા। વરસાદ પડવાને કારણે વાતાવરણમાં આંશિક ઠંડક પ્રસરી જવા પામી હતી અને જે વરસાદ પડ્યો હતો તેના કારણે વીજળી જે હતી એ વિદ્યુત થઈ ગઈ હતી, જેના કારણે લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા। મહત્વનું છે કે અમુક ખેડૂતોના જે પાક બાકી હતા તે પાક કાપણી કરીને પાક ખેતરમાં મૂક્યો હતો તે પણ હાલ પલળી ગયો છે તેવા સમાચાર હાલ આવી રહ્યા છે અને જે વરસાદ પડ્યો છે તેના કારણે હાલ તો વાતાવરણમાં આંશિક ઠંડક જોવા મળી છે। આભાર તમામ વિગતો માટે।